સુરત અને નવસારીમાં આઈટીની કાર્યવાહીનો બીજો દિવસ અને 100 અધિકારીની ટીમનો તપાસનો ધમધમાટ શરૂ થયો. મિરિક અને ઓપેરા ગ્રુપના 20થી વધુ સ્થળે તપાસ. સુરત, નવસારી, અમદાવાદ, ભાવનગર સહિત અનેક શહેરોમાં દરોડાની કાર્યવાહી ચાલુ છે. ઇન્કમટેક્સ વિભાગને ટેક્સ ચોરીની આશંકા છે અને જમીન સોદામાં ઓછા દસ્તાવેજ કિંમતી અને રોકડ લેવડ દેવડમાં ચોરીની પણ આશંકા છે. એવામાં ઇન્કમટેક્સ વિભાગે વકીલ દલાલની પૂછપરછ પણ હાથ ધરી છે. દિવ્યેશ પરમાર સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે. દિવ્યેશ, જે પ્રકારે અત્યારે દરોડાની કાર્યવાહી ચાલી છે, આઈટી વિભાગ અત્યારે આટલા દિવસની તપાસમાં ક્યાં પહોંચ્યું છે, કાર્યવાહી કયા તબક્કે છે અને હજી કેટલા દિવસ આ ચાલશે તપાસ? કયા ગેરરીતિના સામે આવવાની શંકા? બિલકુલ સંજીવની, જે પ્રકારે જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા જે બિલ્ડર લોબી છે તેમાં અત્યારે જે પ્રકારે આઈટીની રેડ કરવામાં આવી છે તેને લઈને ફફડાટ વ્યાપી ગયો છે. મહત્વની વાત છે કે જે પ્રકારે રેડ કરવામાં આવી છે તેમાં આઈટીને શંકા છે કે રોકડ વ્યવહાર જે છે તે વધુ કરવામાં આવ્યો છે. જે પ્રકારે દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે તેમાં બ્લેકના નાણાં વાપરવામાં આવ્યા હોવાની ક્યાંય ને ક્યાંય તેમને આશંકા છે અને તેના જ કારણે તેમણે આ રેડ કરી છે. ખાસ કરીને આ રેડની મુખ્ય મહત્વની વાત એ પણ કહી શકાય, સૂત્રો દ્વારા જે પ્રકારે માહિતી મળી રહી છે કે હાલમાં જે પ્રકારે વસંત ગજેરા અને ચુની ગજેરાની ત્યાં જે પ્રકારે લક્ષ્મી ડાયમંડ સહિત અલગ અલગ જગ્યાઓ પર જે રેડ કરવામાં આવી હતી તેમાં જે લક્ષ્મી ટેક્સટાઇલ માર્કેટ જે છે તેમાં ક્યાંય ને ક્યાંય જે આ અલગ અલગ તારો જે જોડાયેલા હતા, જેમની સાથે વ્યવહારો થયા હતા તેમાંથી આ બંનેના નામ પણ મુખ્યત્વે હતા. અને ખાસ કરીને મિરિક અને ઓપેરા બંને ગ્રુપ જે છે કે જે ઓપેરા ગ્રુપ છે તેણે નવસારી ખાતે અલગ અલગ જે પ્રોજેક્ટ છે, પ્લોટિંગ છે તે કર્યા છે અને મિરિક ગ્રુપ જે છે તેમણે ધોલેરા ખાતે અલગ અલગ પ્લોટિંગ અને બાંધકામ કર્યા છે. આ બંનેના જે પ્રકારે બેહિસાબી પુરાવાઓ શોધવા માટે થઈને આઈટી વિભાગે કમર કસી છે અને 22 જેટલી અલગ અલગ જગ્યાઓ પર 100 થી વધુ આઈટીના કર્મચારીઓ જે છે તે સતત ગત રોજથી જે પ્રકારે સર્ચ છે તેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે અત્યારે સર્ચના અંતે ક્યાંય ને ક્યાંય મોટા પ્રમાણમાં બેનામી રોકડ અને દસ્તાવેજી પુરાવા મળે તેવી શક્યતાઓ પ્રબળ બની છે, કારણ કે અલગ અલગ જગ્યાએ જે પ્રકારે પૂછપરછ કરવામાં આવી રહી છે. ખાસ કરીને તેમના જે એડવોકેટ હોય છે, દલાલો હોય છે, તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. અને એટલું જ નહીં, પરંતુ સુરત સહિત અમદાવાદ, નવસારી, ભાવનગર જેવા અલગ અલગ જગ્યાઓ પર કે જ્યાં આ બંને લોકોના જે તાર જોડાયેલા છે, બંને લોબીના જે તાર જોડાયેલા છે તેને લઈને અલગ અલગ જગ્યાઓ પર હાલ તપાસ કરવામાં આવી રહી છે અને પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે. એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે હાલ વસંત ગજેરાને ત્યાં જે રેડ કરવામાં આવી હતી તેના તાર પણ અહીંયા જોડાયેલા હોય તેવા આશંકાના આધારે હાલ આઈટી વિભાગ જે છે તેને અત્યારે હાલ રેડ કરી છે. પરંતુ જે પ્રકારે આખો મામલો જે છે તેની વાત કરવામાં આવે તો જે અલગ અલગ જગ્યાઓ પર રેડ કરવામાં આવી છે, ગતરોજથી રેડ ચાલી રહી છે. એટલે અત્યારે પણ જે પ્રકારે દસ્તાવેજી પુરાવાઓ જે છે તેની સર્ચ કરવામાં આવી રહ્યું છે અને અલગ અલગ હિસાબોનો તાળો મેળવવામાં આવી રહ્યો છે. કારણ કે જે પ્રકારે પ્લોટિંગ અને બાંધકામ તેમજ કોમર્શિયલ અને રેસિડેન્સ જે બાંધકામમાં વેચાણ કરવામાં આવ્યું હતું તેમાં ચેક મારફતે ઓછા અને રોકડ વ્યવહાર વધુ કરવામાં આવ્યો હોવાની આશંકા હાલ આઈટી વિભાગને છે અને તેના જ કારણે હાલ સર્ચની કામગીરી છે તે યથાવત રાખવામાં આવી છે. ધન્યવાદ દિવ્યેશ આ સમગ્ર જાણકારી માટે.